ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં તમે કથા કાવ્ય જોયું કે જેનું નામ હતું રાવણનો મિથ્યાભિમાન. ત્યારબાદ પાઠ 13 આવે છે, જે આજે આપણે સમજવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. પેજ નંબર 21 ઉપર પાઠ 13 આપેલો છે, જેનું નામ છે સાગરકાંઠાનો પ્રવાસ. આ પાઠના લેખકનું નામ છે રઘુવીર ચૌધરી, જેનો જન્મ 5/12/1938 થયો હતો. રઘુવીરસિંહ વિશે થોડુંક આપણે જાણી લઈએ. રઘુવીરસિંહ દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝુલતા મિનારા નાટ્યસંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કથાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. તો આ હતો રઘુવીર ચૌધરીનો થોડુંક એવું ટૂંકસાર, એટલે કે તેમના વિશેની થોડી માહિતી. ત્યારબાદ રઘુવીર ચૌધરી આ પાઠમાં ટૂંકમાં શું કહેવા માંગે છે, તો કે ગુજરાતના દરિયાકાંઠે આવેલા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નામ જે આપેલા છે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી, ઘણી બધી જગ્યાએ, આ સિવાય તમે ઘણી બધી જગ્યાએ દરિયા કિનારાનો પ્રવાસ કર્યો હશે, પરંતુ આ જગ્યાઓનો તો પ્રવાસ કરેલો જ હશે, કેમ કે જૂનાગઢની થોડાક નજીક અને થોડાક દૂર આ દરિયા કિનારાઓ આવેલા છે. તો સાગરકાંઠાના પ્રવાસમાં આ પાઠમાં આપણે આગળ વધીશું. તો આપણે પાઠની શરૂઆત કરીએ છીએ હવે. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. હવે વર્ગ શિક્ષક જે હતા તે સોમનાથ પ્રવાસનું નક્કી કરતા હતા અને એ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી. એમાં 3 વિદ્યાર્થીઓ હતા, જેનું એકનું નામ હતું રેવતી, બીજાનું હતું વરુણ અને ત્રીજાનું હતું સિંધુ. ઘંટ વાગતા એટલે કે વર્ગની અંદર હતા, એટલે બેલ વાગ્યો, એટલે ચર્ચા થતી હતી એ અટકી ગઈ. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી અને શિક્ષક જે હતા એ ભૂગોળ વિષયના હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક પણ હતા. હવે પાટિયા પર પંક્તિઓ લખેલી હતી એ શું હતી, તો કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી ઉઠશે અમી વાદળી. આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તકમાં લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂસવા ગયા. ત્યાં રેવતીને વિનંતી કરી, રહેવા દો સાહેબ, આ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. સિંધુ
એટલે કે દરિયો, સમુદ્ર. ઉર એટલે કે હૃદય. અમી એટલે કે અમૃત, મીઠાશ. મુક્તક એટલે કે કાવ્યનો એક પ્રકાર. હવે અહીં પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક એટલે કે આ એક કાવ્યનો એક પ્રકાર લખ્યો હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી કે રહેવા દો સાહેબ, સુભાષિત એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી. હવે ગુજરાતીના શિક્ષકે આ પંક્તિઓ બોર્ડ ઉપર લખી હતી અને સોમનાથે વર્ગ શિક્ષકનું નામ સોમનાથ હતું. એટલે સોમનાથ એ ભૂસવા ગયા. ત્યાં રેવતી નામની જે છોકરી હતી તેને વિનંતી કરી કે રહેવા દો, આ સુભાષિત છે એ જન્મદિવસની શુભેચ્છા છે. તો જે સોમનાથ હતા વર્ગ શિક્ષક, તેને પોતાની ડાયરી ખોલી અને એમાં જોયું તો એ ડાયરીમાં શું લખતા કે પોતાના જેટલા વિદ્યાર્થીઓ હતા તેમની ડેટ ઓફ બર્થ એટલે કે જન્મદિવસની તારીખ લખતા. ને આજે પોતે એ કેમ ચૂકી ગયા કે વર્ગના જે પ્રતિનિધિ એટલે કે વર્ગનો જે મુખ્ય વિદ્યાર્થી હોય તેનો જન્મદિવસ હતો અને એ સિંધુને પોતાના જન્મદિવસની એટલે કે સિંધુના જન્મદિવસની શુભેચ્છા આપે છે. ત્યારબાદ પેજ નંબર 22 ઉપર એ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. રેવતી હતી એ સિંધુની પાટલી ઉપરથી એટલે બેન્ચ ઉપરથી મીઠાઈનું જે પડીકું હતું એ લઈ આવે છે. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી. સુખડી તો તમે બધાએ ખાધી જ હશે અને મોહનથાળ પણ બધાએ ખાધો હશે. એટલે સોમનાથ નામના જે વર્ગ શિક્ષક હતા સોમનાથ, તેને પહેલો ટુકડો લીધો અને કીધું કે અરે વાહ, સુખડી તો છે પરંતુ મોહનથાળ જેવી પોચી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. હવે સમિતિ જે ત્રણ વચ્ચે યોજાઈ હતી, રેવતી, સિંધુ અને ત્રીજું કોણ? વરુણ. યસ, આ ત્રણ વિદ્યાર્થીઓ વચ્ચે સમિતિ યોજાઈ હતી. તો ત્રણે જણાએ શું નક્કી કર્યું હતું તો કે કચ્છનું માંડવી એ પહેલું ઓપ્શન હતું, બીજું ઓપ્શન હતું સૌરાષ્ટ્રનું માધવપુર અને ત્રીજું ઓપ્શન હતું દક્ષિણ ગુજરાતનું તિથલ. અને આ ત્રણ સ્થળમાંથી ગમે તે એક સ્થળ સાહેબ નક્કી કરે ત્યાં જવાનો. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે તે મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. એના લેખક હતા સ્વામી આનંદ. સિંધુએ કહ્યું. હવે અત્યારે જે પ્રવાસનું આયોજન કરવાનું હતું એ દરિયા કિનારાના સ્થળો હતા. તે સાંભળી અને સાહેબને ખૂબ જ ગમ્યું. એટલે સાહેબે કહ્યું કે છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા ત્યારે મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, અને તેના લેખક હતા. તો સિંધુએ તરત જ જવાબ આપ્યો સ્વામી આનંદ. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાઉ દિલ હતા. એમણે કદી કોઈને શાપ આપ્યો ન હતો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી.
પરિષદ એટલે કે ચર્ચા વિચારણા માટેની સભા. અંજલિ એટલે કે ખોબો. દરિયાવ દિલ એટલે કે ઉદાર. હવે અહીં સાહેબ સોમનાથ છે એ શું કહે છે તો કે પર્વતની ઊંચાઈએ જોનારને સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જરૂરી છે. ગોળમચી પરિષદમાં જ્યારે ગાંધીજી ભાગ લેવા માટે ક્યાં ગયા હતા તો કે ઇંગ્લેન્ડ ગયા હતા. ઝવેરચંદ મેઘાણીએ ખાતરી આપીને કહ્યું કે બાપુ છે એ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી ને ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી, મહેર થવી. ગાંધીજી એટલા દરિયાદિલ હતા કે પોતે ઘણું બધું સહન કરી લેતા, પરંતુ કોઈને શાપ આપતા નહીં, પરંતુ શું આપતા તો કે આશીર્વાદ જ આપતા. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. હવે બોલો શું લખું? હવે રેવતીએ વરુણ સામે જોઈ અને શું કહે છે તો કે સાહેબ છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે અને તરત જ સોમનાથ સાહેબે પીઠ ફેરવી અને પેલું જે મુક્તક લખ્યું હતું ગુજરાતીના શિક્ષકે એ ભૂસ્યા વગર બાકીની જે બોર્ડ ઉપર જગ્યા બચેલી હતી તેમાં પશ્ચિમ ભારતનો નકશો દોર્યો અને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. પછી ઉપરના છેડે લખ્યું કોટેશ્વર, નારાયણ સરોવરથી શરૂઆત કરી અને માંડવીના નામ સામે વહાણ ચિતર્યું અને પછી દ્વારકા, બેટ દ્વારકા એમ લખ્યું. અને પછી વિદ્યાર્થીઓને પૂછ્યું બોલો હવે શું લખું? માધવપુર. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીઓએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યું છું, લો વાંચો. પછી તમારે જેવો કોઈક વિદ્યાર્થી હશે તેને એમ કીધું કે સાહેબ માધવપુર. પછી માધવપુર સોમનાથે જોયું છે અને એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે. એ બને એટલું જાતે ભણે તો સારું એવું માને, તેથી લેખ વાંચવા લાગ્યા. ત્યારબાદ માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નારિયેલી બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીં પણ મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત તેમજ મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ખેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંયાનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારે વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. તો ચાલો માધવપુર, રેવતી બોલી. હવે માધવપુરનું સરસ મજાનું વર્ણન અહીં આપેલું છે તે કે સૌરાષ્ટ્રના માધવપુરનો જે સાગરકાંઠો છે એ જાણે વૃંદાવન જેવો છે. સદીઓથી મહાન સંતો આવે છે. સદીઓ જૂના ઝાડ છે, ઝાડના નામ આપેલા છે. ત્યાંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. દર વર્ષે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્ન થાય છે. ભવનાથમાં જે મેળો યોજાય છે શિવરાત્રિનો, તરણેતરણમાં પણ મેળો યોજાય છે. એ રીતે ત્યાં પણ મેળો જાણીતો છે. ભાદર, ઓઝત અને મધવંતી જે નદીઓ છે એ પણ ત્યાં સાગરને મળે છે. આખો ખેડ વિસ્તાર હરિયાળો અને ફળદ્રુપ છે. ત્યાંનો દરિયા કિનારો એકદમ ઉજળો છે અને વિશાળ છે.
ઘણા પ્રવાસીઓ ચોરવાડના દરિયાકાંઠા કરતાં માધવપુરના દરિયાકાંઠે જવું વધારે પસંદ કરે છે અને માધવપુરનો દરિયાકાંઠા ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ જ સરસ રીતે જોઈ શકાય અને જોઈને પણ મુગ્ધ એટલે કે એકદમ આપણે ચોંકી જાય કે ઓહો આટલો સરસ નજારો એમ થઈ જવાય છે. તો અહીં છેલ્લે રેવતી બોલે છે કે તો ચાલો માધવપુર. પેજ નંબર 23 ઉપર સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. હવે સોમનાથ સાહેબે પોતાનું નામ લખવામાં ઉતાવળ કરી અને તેમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરો. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે તેવો છે. તો સોમનાથનું પ્રભાક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે તે 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. હવે અહીં પોરબંદરની વાત કરવામાં આવી છે કે પોરબંદર દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર આવેલું છે. તે રાષ્ટ્રપિતાના એટલે કે ગાંધીજીનું જન્મસ્થળ છે અને ત્યાંનો દરિયા કિનારો એ મુંબઈની ચોપાટીને પણ ભૂલાવી દે તેવો છે. અને તે વિસ્તારમાંથી પ્રાચીનમાં પ્રાચીન મનુષ્યની ખોપરી મળી આવી છે. તે મંદિર અનેકવાર તૂટ્યું છે. ત્યાંનું જે મંદિર છે તે ઘણી વખત તૂટ્યું છે, પરંતુ ભક્તોની શ્રદ્ધા તો એમનેમ જ એટલે કે જેમ જેમ મંદિર એ તૂટ્યું અને તેમ ભક્તોની જે ભક્તિ છે એ વધતી ગઈ અને આજે તે મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવ્યું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર તે સમુદ્રની શોભા પણ વધારે છે. દ્વારકામાં ત્રિલોક એટલે કે ત્રણેય લોકોમાં સુંદર એવું જગત મંદિર છે તે સમુદ્રની શોભા વધારે છે. આગળ જોઈએ. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હવે એમાંથી કોઈએ પૂછ્યું, સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવાસનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ પણ વિદેશીઓને ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલો. નજીકમાં મરાણ અંગલમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતો. હવે અહીં સાહેબ આગળ ઇતિહાસ જણાવતા શું કહે છે કે દ્વારકાની વાત જો કરવી હોય તો 5000 વર્ષ જૂના ઇતિહાસમાં તો પહેલાં દાખલ થવું પડે અને અત્યારે જે મંદિર બંધાયેલું છે તે 7મી વખત બંધાયેલું છે એવું સંશોધકો કહે છે. અને દ્વારકા અને જુદા જુદા સંશોધકો એવું પણ કહે છે કે જુદા જુદા સ્થળોને દ્વારકા ઓળખાવે છે. એટલે કે દ્વારકા ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવાસનું દ્વાર છે. એને આપણે ગેટવે ઓફ ઇન્ડિયા પણ કહી શકાય. અને દીવ પણ એવી જગ્યા છે કે જેમાં વિદેશીઓ ભારતમાં પ્રવેશે છે. તળાજા પાસેનું ભવનાથ મંદિર છે કે આજ મહારાજ જલ પર ઉદય જઈને એ કાવ્યને એક નાનકડી પંક્તિ આપેલી છે. એ કવિકાંતનું કાવ્ય છે કે જે ભવનાથના સાગર કિનારે રચાયેલું છે. અને નજીકમાં મણાણ અને અલંગમાં મહાળ
વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે અને પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી વહાણવટું ચાલતું, એમ ઇતિહાસ જણાવતા સોમનાથ સાહેબ કહે છે. આગળ જોઈએ. સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજો તેના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. વેરો નાખવાના કાયદાને પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. હવે સંબંધી સમુદ્ર 1666 કિમી લાંબો દરિયા કિનારો છે. જો આપણે તિથલ જઈશું તો ત્યાં દાંડીના દર્શન કરીશું. સમુદ્ર ખારો હોય, બરોબર છે. એટલે સમુદ્ર ખારો કેના કારણે હોય તો કે મીઠાનું પ્રમાણ વધારે હોય તે એટલે એ સમુદ્ર ખારો હોય. એટલે કે સમુદ્ર આપણી પૂરી માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. અને પહેલાંના સમયમાં અંગ્રેજોએ તેના ઉપર વેરો નાખ્યો હતો અને ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈ અને સત્યાગ્રહ કર્યો. એક વેરાના કાયદાને પડકાર્યો એટલે કે હાંકી કાઢ્યો અને આખો દેશ બેઠો થયો એટલે કે ગાંધીજી સાથે જોડાયો. અને ભારત પર દરિયાના કંઈ ઉપકાર ઓછા નથી. એટલે કે સમુદ્રમાંથી આપણે મીઠું પકવી શકીએ છીએ અને મીઠા વિનાનું ભોજન આપણે ભાવતું નથી. એટલે અહીં કીધેલું છે કે ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલાંના લોકો સોમનાથથી સીતા ખંભાત જતા. હવે અહીં એક વિદ્યાર્થી કહે છે કે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો પહેલાંના લોકો સોમનાથથી સીતા ખંભાત જતા. મોટા થાઓ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે કેમ કે તે દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. સિંધીઓ એ ગાય છે. હવે અહીં સોમનાથ સાહેબ શું કહે છે તો કે મોટા થાઓ ને પછી વહાણનો પ્રવાસ એટલે કે નૌકાનો પ્રવાસ કરજો અને કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય એની આપણને ખબર હોવી જોઈએ. કેમ કે માંડવી અને માધવપુરનો જે દરિયાકાંઠો છે તેના ઉપર રેતીના વિશાળ પટ આવેલા છે. તો દીવ અને સોમનાથનો જે દરિયા કિનારો છે એ કિનારાથી જ તેની ઊંડાઈ શરૂ થઈ જાય છે. અને દરેક બંદરના કાંઠા એટલે દરેક સમુદ્રના કિનારાના કાંઠાનો જળનો નોખો રંગ હોય છે, અલગ રંગ હોય છે અને અલગ જ એનો વ્યક્તિત્વ હોય છે. જેમ અલગ અલગ આપણું પોતાનું વ્યક્તિત્વ હોય છે તો એ જ રીતે સમુદ્રનું પણ અલગ અલગ પોતાનું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે કેમ કે તે દરિયાને ઓળખે છે અને પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે તો સાંભળ્યા હશે જે સિંધીઓ ગાય છે. સિંધીઓ એક જાત છે જે તમને બધાને ખબર જ હશે કે જે ઝૂલેલાલના ગીત ગાય છે અને સાંભળે છે. ત્યારબાદ ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને પેજ નંબર 24 ઉપર એક માન્યા છે. વરુણદેવનો અવતાર ગણાય છે. એ વરુણદેવનો અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પતિ રખિયો બલા ઝૂલે લાલણ. આખું વર્ગ તારીઓ સાથે જોડાયો. હવે અહીં વરુણ છે એ સિંધી હોય છે. અહીં આપણને એવું સાબિત થાય છે કેમ કે સાહેબની રજા લઈ અને ઝૂલેલાલનું એક ગીત ગાવા માંડે છે અને આખો વર્ગ છે એકદમ તાળીઓ પાડે છે. તો અહીં તમને એક સોમનાથનું મંદિર આપેલું છે અને સાઈડમાં
ઉપરની બાજુ એક નાનકડો નકશો દેખાય છે, જે આપણે એમ સમજી લઈએ કે સોમનાથ સાહેબે દોરેલો છે. તો અહીં સાગરકાંઠાનો પ્રવાસનું વર્ણન પૂરું થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાંથી ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું હશે અને તમને પાઠ સમજવાની મજા પણ આવી હશે. તો આમ તો આપણે કોઈ પ્રવાસે ન જઈ શક્યા, પરંતુ પ્રવાસ કરવા માટે થઈ અને શું શું આપણી પાસે જાણકારી હોવી જોઈએ એની આપણને ખબર આ પાઠમાંથી મળે છે. અને નાનું ઘણું બધું જાણવા પણ મળે છે કે દરિયા કિનારો કેવો હોય, કઈ ઉંમરે નૌકામાં આપણે પ્રવાસ કરી શકીએ, બરોબર છે. અને જે પ્રવાસે આપણે જતા હોઈએ ત્યારે કઈ મોસમમાં જવું જોઈએ, બરોબર છે. એ બધી જ નાની મોટી માહિતી આપણને આ પાઠમાંથી મળે છે. તો પાઠની પૂર્ણાહુતિ બાદ શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ આપેલા છે, જે તમારે પોતાના ગુજરાતી નોટબુકમાં લખી નાખવાનું છે. ત્યારબાદ ભાષા સજ્જતા આપેલી છે, જેમાં પહેલો મુદ્દો આપેલો છે ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? તો કે નીચે 3 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય, ઘંટ વાગતા ચર્ચા અટકી. બીજું, સોમનાથે એમની ડાયરી ખોલી. ત્રીજું, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. પેજ નંબર 25 ઉપર પહેલાના વાક્યમાં કોઈ ઘટના બની છે તેની વાત છે. તો કે ઘંટ વાગતા ચર્ચા અટકી, બરોબર છે. એ વાક્યમાં કોઈ ઘટના બની છે તેવી વાત છે. ચર્ચા શરૂ થાય કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ ઘટના જ કહેવાય. એની જાતે જ સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય. અટકવું એ પ્રક્રિયા છે. બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા એની વાત છે. સોમનાથે એની ડાયરી ખોલી, બરોબર છે. કંઈક ક્રિયા કરી એવી વાત છે. સોમનાથે ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી, તેથી ક્રિયા ગણાય. ખોલવું એ ક્રિયા છે. ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે. વાક્યમાંનું ક્રિયાપદ છે સ્થિતિનું વર્ણન કરે છે. હવે બીજું, વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય છે. વાક્ય રચનામાં નામપદ પહેલા આવે છે અને ક્રિયાપદ અંતે આવે છે. આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ અને કોઈ પણ પરિસ્થિતિ દર્શાવે છે. નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે. નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે. જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલનચલન ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહેવામાં આવે છે. નીચેનું વાક્ય વાંચો અને નામપદ અને ક્રિયાપદ ક્યાં છે તે જુઓ. હવે બીજો ફકરો તમને અહીં સમજાશે કે સોમનાથે એમની ડાયરી ખોલી. ઉપરના વાક્યમાં સોમનાથે, ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે અને ખોલી એ ક્રિયાપદ દર્શાવે છે. કેમ કે ખોલવાની એ ક્રિયા કરે છે ને સોમનાથ, એટલે એ ક્રિયા દર્શાવે છે. આવા બીજા ઘણા વાક્યો છે જે પાઠમાં આપેલા છે, જે તમારે શોધવાના છે. ત્યારબાદ ઉપરના વાક્યમાં જેમ જેમ વાક્યો તપાસતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ એક હોય એવા અથવા વધુ પણ હોય છે. નામપદ એક કરતાં વધુ હોઈ શકે, જેમ કે સોમનાથે ડાયરી, જે 2 નામપદો છે, 2 થી વધારે પણ હોઈ શકે અને 1 થી વધારે પણ હોઈ શકે. અને ખોલવાની ક્રિયા એક જ હોય છે. એક સાદા વાક્યમાં એક ઘટના, ક્રિયા અથવા સ્થિતિ હોય છે.
એની સાથે વ્યક્તિ કે પદાર્થો વધુ હોઈ શકે. રમવાની ક્રિયા હોય તો માણસ એકલો એકલો રમે અથવા બે કે વધુ માણસો હોય. કાપવાની ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ, કાપનાર પદાર્થ અને કાપવાનું સાધન પદાર્થ પણ હોય. ખરું ને? બરોબર છે. કાપવાની ક્રિયા તો એક જ થતી હોય, બરોબર છે, પરંતુ કાપનાર વ્યક્તિ હોય, કાપનાર પદાર્થ હોય, એટલે કે કાપવાનું સાધન હોય તે. સાચું ને? એમ કહે છે. તો હવે આપણી પાસે વાક્યની રચના મુજબ બે ઘટકો આવ્યા છે, નામ અને ક્રિયાપદ. નામપદ વ્યક્તિ કે પદાર્થ બતાવે તે ક્રિયાપદની પહેલાં ગોઠવાય છે. વ્યક્તિ કે પદાર્થ કાં વ્યક્તિનું નામ હોય કાં પદાર્થનું નામ હોય જે ક્રિયાપદની એટલે કે ક્રિયા કરતું હોય તે પદની પહેલાં ગોઠવાય છે. અને ક્રિયાપદ એટલે શું? તો કે ઘટના કે સ્થિતિ બતાવે છે. કઈ ઘટના ઘટી અને કઈ સ્થિતિ યોજાણી તે બતાવે છે કે જે વાક્યને અંતે હોય છે. સોમનાથે તેમની ડાયરી ખોલી. બરોબર છે. ખોલી એ ક્રિયા કરી ને, તો એ ક્રિયા કે ઘટના એ છેલ્લે બની ને, એટલે એ વાક્યનો અંતે ક્રિયાપદ હોય છે. અને ડાયરી કોને ખોલી? તો કે સોમનાથે. એ નામપદ છે. તો આવી રીતે વાક્યમાં જેટલા નામપદો હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલાં આવે છે. યાદ રાખજો કે વાક્ય રચના સમજવાનો આ પાયો છે. એકવાર તમને સમજાઈ ગયા પછી ક્યાંય પણ ખાસ તકલીફ પડતી નથી. ખાસ કરીને ભાષા સજ્જતામાં જે ક્રિયાપદ આપેલું છે, ક્રિયાપદનો આખો પાઠ જે આપેલો છે તે તમારે 2 થી 4 વાર ધ્યાનથી વાંચવાનો છે. અને બની શકે તો તમારા પાઠમાંથી પણ એવા નામપદ અને ક્રિયાપદો શોધીને એ વાક્ય બનાવવાના છે, જેથી તમને ખબર પડે કે ક્રિયાપદ કોને કહેવાય અને નામપદ કોને કહેવાય. બરોબર છે. જો અત્યારથી તમે ક્રિયાપદ માટેનો ગુજરાતીની અંદર પાયો મજબૂત કરશો તો પછી આગળ જતાં તમને તકલીફ નહીં પડે. ભાષા સજ્જતા બાદ અભ્યાસ અને સ્વાધ્યાય આપેલા છે, જેના જવાબ હું તમને લખાવીશ અને તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ તમારી ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે ભૂલ વગર લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બની શકે તો તમે પણ પાઠનું વાંચન 2 થી 4 વાર કરજો, જેથી અમુક શબ્દોના ઉચ્ચારણ કરવામાં તમને તકલીફ ન થાય. બરાબર છે. આઈ હોપ કે તમને પાઠ સમજાઈ ગયો હશે. ઓકે, થેન્ક યુ.